કેમ છો મિત્રો? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 પરમાણુનું જે બંધારણ છે એના લેક્ચર નંબર 4 ની આપણે ચર્ચા કરવાની છે. ઓલરેડી આપણે 3 લેક્ચર છે અપલોડ કરી ચૂક્યા છીએ, તમે જોઈ જ લીધા હશે. આજના લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન છે એનું આપણે વર્ણપટ છે એની ચર્ચા કરવાના છે. પણ સૌથી પહેલા તમને થોડીક માહિતી આપી દઉં. માની લ્યો આ એક પરમાણુ છે. આ પરમાણુનું શું છે મિત્રો? તો કે વિવિધ કક્ષાઓ છે, અને આ વચ્ચે એનું શું છે મિત્રો? તો કે પરમાણુનું કેન્દ્ર છે. હવે પરમાણુનું કેન્દ્રમાં આ પેલી કક્ષા છે, ત્યાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે ઇલેક્ટ્રોન ઉપર તમે વિદ્યુત ચુંબકીય વિકિરણ તમે આપાત કરશો એટલે શું થશે? તો કે આની સાથે ટકરાશે, અને જે વિકિરણની જે આવૃત્તિ હતી એની જે ઉર્જા છે એ કોને મળશે મિત્રો? તો કે આ ઇલેક્ટ્રોનને મળશે. અને ઇલેક્ટ્રોન શું થશે મિત્રો? તો કે ઉત્તેજિત અવસ્થાની અંદર આવશે, અને ઇલેક્ટ્રોન છે એ પોતે ઉત્તેજિત થશે, અને ઉત્તેજિત થઈ પોતે ઉત્તેજિત અવસ્થામાં ક્યાં આવશે મિત્રો? તો કે બીજી કક્ષાની અંદર આવશે, એટલે કે અહીંયા આવશે. ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે બીજી કક્ષાની અંદર આવશે. પણ બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એટલો બધો સ્થાયી રહી શકશે નહીં, એટલે પોતે શું કરશે? તો કે ધરા અવસ્થામાંથી પોતે પાછો ઉત્તેજિત અવસ્થામાં આવેલો તો ધરા અવસ્થામાંથી પોતે ઉત્તેજિત અવસ્થામાં આવેલો તો ત્યાંથી શું કરશે? પાછો ઉત્તેજિત અવસ્થામાંથી પાછો પોતે ધરા અવસ્થામાં આવશે, અને ત્યારે શું કરશે? તો કે પોતે જે ઉર્જાનું શોષણ કરેલું હતું એ ઉર્જાનું પાછું ઉત્સર્જન કરશે. બરાબર છે? આ ક્રિયાનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે. તો જો 1 by 1 છે સમજતા જાય. શું કહે છે? તો વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર છે એ પસાર કરવામાં આવેલો હતો, ત્યારે શું થયું હતું મિત્રો? તો કે હાઇડ્રોજન વાયુ છે એ શું થયો હતો? તો કે ઉત્તેજિત થયો હતો, અને હાઇડ્રોજન વાયુ ઉત્તેજિત થયા પછી વિવિધ પ્રકારની છે આ આવૃત્તિવાળા શું કર્યું હતું? તો કે વિવિધ પ્રકારની એટલે કે જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ ઉત્પન્ન થયા હતા. પણ સૌથી પહેલા પ્રયોગ કરેલો હતો એ કોણ હતા મિત્રો? તો કે બામર હતા, જેને દ્રશ્યમાન છે એ વર્ણપટ છે એ શોધેલો હતો. ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરેલા હતા, એની અંદર પાર રક્ત, પાર જાંબલી, બરાબર, હમણાં આપણે આગળ ચર્ચા કરીએ. પણ સૌથી પહેલા પ્રયોગ કોણે કર્યો હતો મિત્રો? તો કે બામરે પ્રયોગ કરેલો હતો. એટલે કે હાઇડ્રોજન વર્ણપટ છે રેખાઓ કેટલીક શ્રેણીનું બનેલું છે, હમણાં મેં તમને કીધું દ્રશ્ય પ્રકાશ છે, પાર જાંબલી છે કે પાર રક્ત છે, બરાબર, એવી કેટલીક શ્રેણીનું બનેલું છે. પણ જેની શોધ કરનાર સૌથી પહેલા કોણ હતા મિત્રો? તો કે બામર હતા. એટલે MCQ ની અંદર પૂછે કે સૌથી પહેલી હાઇડ્રોજન રેખા વર્ણપટ છે એની શોધ કરનાર વિજ્ઞાની કોણ હતા મિત્રો? તો કે બામર હતા. અને બામરે શું કર્યું હતું મિત્રો? તો કે બામરે વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યા છે એને દર્શાવવા માટેનું એક સૂત્ર પણ આપેલું હતું. સૂત્ર શું હતું મિત્રો? તો કે તરંગ સંખ્યા બરાબર 109,677 બ્રેકેટની અંદર શું હતું મિત્રો? તો 1/2² - 1/n² સેન્ટીમીટર ઇનવર્સ. n બરાબર શું લેવાનું હતું મિત્રો? તો n બરાબર તમારે 3 અથવા એના કરતા વધારે સંખ્યા લેવાની હતી. એટલે n નું મૂલ્ય યાદ રાખજો. n નું મૂલ્ય કેટલું હતું? તો કે 3 અથવા એના કરતા વધારે. અને આ જે સૂત્ર હતું એ સૂત્રને શું કહેવાય મિત્રો? તો કે સૂત્રને કહેવાય બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવેલ છે. શું કામ મિત્રો? તો કે સૌથી પહેલા બામરે આ શોધેલું હતું એટલે. પણ આ સૂત્ર છે એ બીજા માટે સાબિત નહોતું થતું, તો એના માટે એક નવું સૂત્ર આપેલું હતું. અને કોણે આપેલું હતું મિત્રો? તો યાદ રાખજો, એ જોહાનિસ રીડબર્ગ, બરાબર. એને શું કર્યું હતું? તો કે બધી જે હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ હતો, બરાબર, જે લાઇમન આપેલો હતો, બામર હતો, એના માટે તો હતું જ, બરાબર, લાઇમન, બામર, પછી પેકેટ, ફૂન, બરાબર, એને જે શ્રેણી આપેલી હતી એ બધાય માટે, એટલે કે હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની બધી જ જે શ્રેણીઓ હતી એના માટે લાગુ પડે એવું એક કોમન સૂત્ર આપ્યું હતું. કયું હતું? તો કે V બાર એટલે કે ન્યુ બાર એટલે કે તરંગની સંખ્યા બરાબર 109,677. અહીંયા શું હતું? તો કે બામરે 2 આપ્યા હતા, એની જગ્યાએ શું લખ્યું મિત્રો? તો n1², અને અહીં કોણ લખ્યું મિત્રો? n2². બસ આટલો ચેન્જીસ છે. n1 ની કિંમત 1, 2, 3, 4, 5, 6. n2 ની કિંમત શું લેવાની? તો કે તમે જે n1 ની કિંમત લ્યો ને એમાં 1 ઉમેર દેવાનો. માની લ્યો n1 ની કિંમત તમે 3 લ્યો છો, તો n2 ની કિંમત કેટલી લેવાની? 4, 5, 6, 7 એમાં લે, એના કરતા મોટી કિંમત લેવાની. આ સિમ્પલ વસ્તુ હતી, બરાબર. ચાલો આગળ વધીએ.
109,677 સેન્ટીમીટર ઇન્વર્સ એને શું કહેવાય મિત્રો? તો કે રીડબર્ગ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. અને પ્રથમ 5 શ્રેણી માટે એટલે કે n1 નું મૂલ્ય કેટલું હશે મિત્રો? તો કે 1 2 3 4 5 હોય તો અનુક્રમે શું દેખાડે? તો 1 એટલે દેખાડશે લાઇમન, 2 એટલે કોણ દેખાડશે? પાસવન, 3 એટલે કોણ? બ્રેકેટ, સોરી 2 એટલે બામર, 3 એટલે કોણ? તો કે પાસવર્ડ, 4 એટલે કોણ? તો કે બ્રેકેટ, અને 5 એટલે કોણ થશે મિત્રો? ફૂંડ. અને આને આપણે આ રીતે યાદ રાખી શકીએ, લાઈ બા પા બેક ફૂંડ, લાઈ બા પા બ્રેક ફૂંડ. બરાબર, આ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર, લાઇમન માટે n1 નું મૂલ્ય કેટલું હશે? 1, બામર માટે 2, પાસવર્ડ માટે 3, બ્રેકેટ માટે તો કે 4, અને ફૂંડ માટે n1 નું મૂલ્ય કેટલું હશે? 5 હશે. અને n2 નું મૂલ્ય એના કરતા હંમેશા કેવું હશે મિત્રો? તો કે મોટું હશે. લાઇમન માટે વર્ણપટનો વિસ્તાર પૂછે તો પારજાંબલી, બામર માટે તો હમણાં જ મેં તમને કીધું હતું કયો વિસ્તાર હતો? તો કે દૃશ્યમાન વિસ્તાર હતો. પાસવન માટે તો કે પારરક્ત, બ્રેકેટ માટે તો કે પારરક્ત, અને ફૂંડ માટે પારરક્ત. બરાબર, આ એની આખી શ્રેણી હતી. અને અહીંયા તમને જો દેખાડે છે કે n2 એટલે બીજી કક્ષામાંથી જ્યારે પહેલી કક્ષામાં, હમણાં જ મેં તમને અગાઉ સમજાવ્યું કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે અથવા તો ત્રીજી કક્ષામાંથી જ્યારે પોતાની ધરા અવસ્થામાં આવે ત્યારે તે વિકિરણોનું પાછું ઉત્સર્જન કરે છે. એટલે આ આખો એનો ચાર્ટ છે. બરાબર, ડિટેલમાં નથી જોતા, ડાયરેક્ટ તમે જોઈ જ શકો છો. આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. બોહરભાઈએ શું પરમાણુ નમૂનાની રચના આપેલી હતી અભિધારણા ટૂંકમાં? તો સૌથી પહેલી અભિધારણા હતી કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ છે વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. અને આ પથ એને શું કહે છે મિત્રો? કક્ષા કહે છે, અથવા તો સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થાઓ કહેવામાં આવે છે. અને આ કક્ષાઓ છે કેન્દ્રની આસપાસ શું થયેલી હોય? તો સંકેન્દ્રિત થયેલી હોય છે. માની લો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુની કક્ષા છે. તો ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષાઓની અંદર ગતિ કરતા હોય છે. એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષાઓની અંદર ગતિ કરતા હોય છે. એટલે આ રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય એવું તમને પહેલી અભિધારણાની અંદર કહે છે. બીજી અભિધારણામાં શું કહે છે મિત્રો? તો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે કેવી? તો મિત્રો બદલાતી નથી. પણ જ્યારે ઇલેક્ટ્રોન છે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે છે. મેં પહેલા જ તમને સમજાવ્યું, ઉર્જાનું શોષણ કરશે એટલે કે ઉત્તેજિત અવસ્થામાં જશે, અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ધરા અવસ્થામાં આવશે ત્યારે જે ઉર્જાનું શોષણ કર્યું તેને પાછી મુક્ત કરશે. તો ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, અથવા તો ઊંચી ઉર્જા અવસ્થામાંથી એટલે કે ઉપરના સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં આવે ત્યારે શું કરે છે? તો ઉર્જા મુક્ત કરે છે, એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જે આપણે ઓલરેડી અગાઉ સમજી ગયા. ત્રીજી વસ્તુ તો કે બે સ્થિર અવસ્થાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો સ્તર એટલે કોણ હશે મિત્રો? તો કે ડેલ્ટા E જેટલો હશે. હવે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ શું હોય મિત્રો? h ન્યુ હોય. તો અહીંયા ઉર્જાનો ફેરફાર છે એને શું કહી દીધો મિત્રો? ડેલ્ટા E કહી દીધો છે. બીજું કાંઈ નથી, તો h અપોન ન્યુ. તો ત્યાંથી તમે ન્યુ એટલે કે આવૃત્તિને તમે કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા E બાય h. અને ડેલ્ટા E એટલે કોણ થઈ ગયું મિત્રો? તો ઉર્જાનો ફેરફાર એટલે બીજામાંથી પહેલાને બાદ કરો એટલે તમને ઉર્જાનો ફેરફાર મળે. બરાબર, તમને શું મળશે? ઉર્જાનો ફેરફાર મળશે. તો તમને આવૃત્તિ પણ ખબર પડી જશે. બરાબર, ઉર્જાનો ફેરફારને પ્લાન્ક કોન્સ્ટન્ટ વડે ડિવાઈડ કરશો તો તમને આવૃત્તિ પણ મળી જશે. તો ત્રીજી અભિધારણામાં કહે છે કે બે સ્થિર કક્ષાઓ છે કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર કેટલો હશે? તો કે ડેલ્ટા E જેટલો હશે. તો એના ઉપરથી તમારે આવૃત્તિ ગોતવી હોય તો આવૃત્તિનું સૂત્ર પણ તમને મળી ગયું. E1 અને E2 શું છે? તો કે E1 છે એ નીચલી કક્ષા અને E2 એટલે ઊંચી કક્ષા છે એના ઉર્જાઓના તમને મૂલ્ય મળશે છે. ત્રીજી વસ્તુ, ચોથી અભિધારણા શું કહે છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. એને તો કે આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હંમેશા શું હોય મિત્રો? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે h/2π છે એના ગુણકમાં હશે. h/2π છે એના ગુણકમાં. ગુણક એટલે 1 અથવા 2 અથવા 3 અથવા 4. આ રીતે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે ગુણકમાં હશે. કેના? h/2π ના. એટલે આપણું કહી શકીએ કે આને n લઈ લ્યો તો એની કિંમત કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે, કાં તો 4 હશે. તો આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે આ સમીકરણ પ્રમાણે રજૂ કરી શકાય MEVR. બાકી કોણીય વેગમાનનું સૂત્ર થાય mvr. પણ અહીંયા m એટલે ઇલેક્ટ્રોનની વાત થાય છે એટલે મેં અહીંયા E લખેલો છે. તો MEVR એટલે ME એટલે ઇલેક્ટ્રોનનું દળ થશે, V એટલે વેગ.
તો MEVR બરાબર NH/2π, એમાં n ની વેલ્યુ કેટલી હશે તો કે 1 2 3 હશે. ચાલો રેડી. એટલે આ ધ્યાનમાં રાખજો. ચોથી અભિધારણા. પાંચમું કહે છે પણ એની પહેલા આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેનું કોણીય વેગમાન કેટલું હશે મિત્રો તો H/2π ના પૂર્ણ ગુણકમાં હશે. જેમ હમણાં જ ચર્ચા કરી કે કોણીય વેગમાન કેટલું હશે મિત્રો તો NH/2π છે એના ગુણાંકમાં હશે. અને એટલી જ માન્ય કક્ષાઓ છે એ ગણાશે, એના સિવાયની ગણાશે નહીં. પછી કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોનનું છે સંક્રમણ કોણીય વેગમાનના એક ક્વોન્ટીકૃત મૂલ્યમાંથી બીજામાં જાય છે, જે તે મેક્સવેલનો જે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત છે એ અહીંયા લાગુ પાડી શકાતો નથી. બરાબર છે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. બીજું, બોહરે જે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જા છે એની તારવણી અંગેની જે વિગતો હતી એમાં થોડીક છે એ વિગતો કેવી હતી મિત્રો, થોડીક કન્ફ્યુઝન વાળી માહિતીઓ હતી. સૌથી પહેલી માહિતી છે કે ઇલેક્ટ્રોન માટે સ્થિર કક્ષાઓ કઈ તો કે 1 2 3 એમ દર્શાવેલ છે. અને જે આ 1 2 3 દર્શાવેલ છે એને મિત્રો કહેવાય મુખ્ય ક્વોન્ટમ નંબર, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે દર્શાવવામાં આવે છે કે જેની ચર્ચા આવનારા લેક્ચરની અંદર કરવાની છે. એટલે એક આ ધ્યાનમાં રાખજો. બીજું છે સ્થિર કક્ષાઓ માટે ત્રિજ્યાઓની ગણતરી પણ આપી હતી. ત્રિજ્યાઓની ગણતરી શું હતી મિત્રો તો કે એનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લેજો. Rn = n² A0, અને જ્યાં A0 બરાબર શું છે તો કે 52.9 pm છે. આ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા કે જેને બોહર કક્ષા તરીકે કહેવાય છે. અને એની ત્રિજ્યા કેટલી છે મિત્રો તો ધ્યાન રાખજો, MCQ ની અંદર પૂછી શકે કેટલી છે, 52.9 pm. બાકી જેમ જેમ તમે n નું મૂલ્ય વધારતા જશો, જેમ જેમ છે એમ n નું મૂલ્ય વધારતા જશો એમ સ્વાભાવિક રીતે R નું મૂલ્ય પણ શું થતું જશે, વધતું જશે. ને આપણે કહી શકીએ કેન્દ્રથી કેવું હશે, દૂર હશે. કારણ કે n ની કિંમત વધે, n ની જગ્યાએ તમે 1 ની જગ્યાએ 2 લખો તો 2 નો વર્ગ થાય, 2 નો વર્ગ થાય તો 2 નો વર્ગ કેટલો થાય, 4 થાય. તો તમારે શું કરવું પડે, 52.9 ગુણ્યા 4 કરવા પડે. તો સ્વાભાવિક છે ત્રિજ્યા પણ વધતી જશે. અને ત્રિજ્યા વધે તો આપણે કહી શકીએ કેન્દ્રથી એનું અંતર પણ કેવું થતું જશે તો કેન્દ્રથી એનું અંતર પણ વધતું જશે. ત્રીજો મુદ્દો શું કહે છે તો કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ કયો છે કે તે સ્થિર અવસ્થાની ઉર્જા કેટલી હશે. તો ઉર્જા માટેનું સૂત્ર આપ્યું હતું મિત્રો. ઉર્જા માટેનું સૂત્ર શું હતું તો કે En = RH બ્રેકેટની અંદર 1/n². એમાં n નું મૂલ્ય શું છે તો કે 1 2 3 4 5 6 આ n નું મૂલ્ય છે. અને એમાં RH છે, RH ને કહેવાય રીડબર્ગ અચળાંક કે જેનું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. ધરા અવસ્થાની મારે ઉર્જા જોતી હોય તો શું કરવાનું તો ધરા અવસ્થાની મારે ઉર્જા જોતી હોય તો n નું મૂલ્ય 1 મૂકવાનું. તો અહીં ગણતરી કરેલી છે કે ભાઈ n એટલે કોણ થઈ ગયું મિત્રો, 1 થઈ ગયું. આ RH એટલે રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ મેં લખી નાખી 1 ના 1. આ n ની કિંમત હું હવે 1 લઉં છું તો 1 નો સ્ક્વેર થશે. તો મિત્રો 1 નો સ્ક્વેર 1 જ થાય ને 1/1 એટલે 1 જ થાય. તો ફાઇનલ મને જવાબ કેટલો મળ્યો તો કે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. પૂછડું લખવું ફરજિયાત છે. n બરાબર 2 લઈએ તો મિત્રો શું થશે તો અહીંયા 2 લેશો તો 2 નો વર્ગ 4 થાય. અને એને તમારે શું કરવું પડશે તો 2.18 છે ને તમારે 4 વડે ભાગવા પડશે. તો મૂલ્ય કેટલું આવશે તો -0.545 એટલે કે 545 ગુણ્યા 10⁻18 જૂલ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની અસરથી મુક્ત હોય ત્યારે ઉર્જા કેટલી હશે તો કે 0 હશે. અને ઉર્જા 0 હોય તો આ માટે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કોણ થાય મિત્રો, n થાય, જેની લેક્ચરની આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશી. તો મુખ્ય ક્વોન્ટમ આંક n થાય એનું મૂલ્ય કેટલું થાય તો કે અનંત થઈ જાય. મુખ્ય ક્વોન્ટમ આંક છે એનું મૂલ્ય કેટલું થઈ જાય મિત્રો, અનંત થઈ જાય છે. અને આને આપણે શું કહીએ છીએ મિત્રો તો કે આયનીકૃત હાઇડ્રોજન પરમાણુ છે એને આપણે કહીએ છીએ. ચાલો આગળ વધીએ. ચોથી મર્યાદા શું કહે છે, ચોથો ગુણધર્મ તો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ જે બીજા તત્વો છે એની અંદર પણ એક ઇલેક્ટ્રોન જોવા મળતા હતા. એને કેવી રીતના તો આયનો બનાવવામાં આવ્યા હતા. દાખલા તરીકે હિલિયમ+, લિથિયમ+2, બેરિલિયમ +3. તો એના માટે મારે ઉર્જા જોતી હોય તો ઉર્જા માટે આ સૂત્ર છે લાગુ નહોતું પડતું. શું કામે? કારણ કે અહીંયા એક હતો. જ્યારે બીજા તત્વની વાત કરીએ તો બીજા તત્વ માટે જો હિલિયમની વાત કરતા હોય તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 છે. લિથિયમની વાત કરતા હોય તો એના માટે પરમાણુ ક્રમાંક 3 છે. અને બેરિલિયમની વાત કરતા હોય તેના માટે પરમાણુ ક્રમાંક કેટલો છે, 4 છે. પણ ઇલેક્ટ્રોનની વાત કરો હિલિયમ પ્લસમાં, આ તો પ્રોટોનની, અને આપને ખબર છે કોઈ પણ તત્વની અંદર પ્રોટોનની જેટલી સંખ્યા હોય એટલો એનો પરમાણુ ક્રમાંક હોય. તો પ્રોટોન આની અંદર 2 છે, આમાં 3 છે અને આમાં 4 છે.
પણ ઇલેક્ટ્રોનની મિત્રો વાત કરીએ તો હિલિયમ પ્લસની અંદર ઇલેક્ટ્રોન એક હશે, લિથિયમ પ્લસ 2 ની અંદર ઇલેક્ટ્રોન એક હશે, બેરિયમ પ્લસ 3 છે એની અંદર ઇલેક્ટ્રોન એક હશે. એટલે હાઇડ્રોજન જેવી તમે રચના બનાવી છે, પરમાણુ ક્રમાંક તો અલગ જ છે. તો એના માટે આપણે વાત કરીએ, જો અહીં લખ્યું છે કે હાઇડ્રોજન જેવા સ્પીસીસ તરીકે ઓળખાતી, એટલે હાઇડ્રોજન જેવી તમે રચના બનાવી છે, ઇલેક્ટ્રોન રચના, બાકી નંબર તો અલગ અલગ જ છે. તો એના માટેનું સૂત્ર છે મિત્રો અહીંયા ખાલી સિમ્પલ, અહીંયા એક હતું એની જગ્યાએ કોણ આવશે, Z² આવશે, અને ઝેડની જગ્યાએ તમારે આ નંબર છે એ મૂકવાના આવશે. અને ત્રિજ્યાની વાત કરીએ મિત્રો, તો ત્રિજ્યા માટેનું સૂત્ર શું હશે, તો કે 52.9 n² / z. આટલો એક ફેરફાર આવશે. અને ઝેડ શું છે મિત્રો, તો ઝેડ છે એ પરમાણુ ક્રમાંક છે, અને એના મૂલ્ય કેટલા હશે, તો હમણાં જ આપણે ચર્ચા કરીએ કે હિલિયમ માટે 2 હશે અને લિથિયમ માટે કેટલું હશે મિત્રો, 3 હશે. આ એક ધ્યાનમાં રાખવાનું છે. પછીનું શું કહે છે મિત્રો, તો કે આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવું છે એ કેવું હતું, તો કે વેગ છે એ નક્કી કરવાનું એક થોડુંક શક્ય કારણ હતું. અને અહીં છે એ સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલું નથી. અને ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા છે કેન્દ્ર પરના ઘનભારના વધારા સાથે શું થાય છે, તો કે વધે છે, અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે શું થાય છે મિત્રો, ઘટે છે. એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ તો હાઇડ્રોજન રેખાના વર્ણપટની સમજૂતી, ગણતરી એ ટૂંકમાં કરવાની છે. હમણાં આપણે આગળ એક ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયા ઉર્જાનો છે એક તમને તફાવત જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુના મળેલો જે રેખા વર્ણપટ હતો એને બોહરના નમૂનાનો ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે જો સમજાવી દઈએ તો શું થાય મિત્રો, તો કે ઇલેક્ટ્રોન છે એ નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે શું થાય છે મિત્રો, તો કે ઉર્જાનું અવશોષણ થાય છે. અને ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી નીચે મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે શું થાય છે, તો કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ટૂંકમાં એટલું કહીએ, માની લ્યો કે ભાઈ આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, અને આ ત્રીજી કક્ષા છે, બરાબર છે. જો આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. હવે ઇલેક્ટ્રોન અહીંયા છે, સમજો ઇલેક્ટ્રોન અહીંયા છે, એની ઉપર હું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરું તો શું થશે, તો કે આની જે ઉર્જા હતી આ ઇલેક્ટ્રોન મેળવશે, તો આ નીચલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવીને ક્યાં જશે, તો કે ઉપલી કક્ષામાં જશે, બરાબર. એટલે કે ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય એટલે કે અહીંયા ગયો. હવે ત્યાં શું થશે, તો કે પોતે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ ગયો છે, અને ઉત્તેજિત ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં આવેલો છે. ત્યાંથી શું કરશે, તો કે ત્યાં જાજો સમય રહી નહીં શકે. ત્યાંથી શું થશે, તો કે ઇલેક્ટ્રોન છે એ પાછો પોતાની ધરા અવસ્થામાં આવશે. એટલે કે ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી નીચો મુખ્ય ક્વોન્ટમ આંક, એટલે ઉપરથી પાછું ક્યાં આવશે મિત્રો, નીચે આવશે. એટલે પેલા ઉર્જાનું શું કર્યું હતું, તો અવશોષણ કર્યું હતું. હવે ઉપરથી જ્યારે નીચે આવશે ત્યારે શું થશે, તો કે ઉપરથી જ્યારે ઇલેક્ટ્રોન નીચે આવશે ત્યારે શું કરશે, તો કે પાછું જે વિદ્યુત ચુંબકીય વિકિરણની જેટલી ઉર્જા એને મેળવેલી હતી પાછી શું કરશે, તો કે ઉત્સર્જિત કરશે. એટલે કે નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું શું કરે છે, તો કે ઉત્સર્જન કરે છે. આ વસ્તુ કહેવા માંગે છે. તો એના માટે આપણે સમીકરણ ગણવું હોય તો બે વચ્ચે ઉર્જાનો ફેરફાર એટલે કોણ થશે, તો કે E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ. ફાઇનલ એટલે કોણ થાય મિત્રો, ફાઇનલ એટલે અંતિમ, ઇનિશિયલ એટલે શરૂઆત. તો મિત્રો આપણે En છે એનું સૂત્ર જોઈ ગયા હતા. En નું સૂત્ર જોઈ ગયા હતા, ક્યાં હતું, તો કે En નું સૂત્ર RU. En નું સૂત્ર ક્યાં છે, તો કે RU -2.18, એટલે -2.18 ને આપણે શું કહીએ છીએ, તો કે રીડબર્ગ અચળાંક કહીએ છીએ, એટલે RH, બરાબર, RH. તો RH બ્રેકેટની અંદર શું થઈ ગયું મિત્રો, Z² / n², પણ કેવા, માઇનસમાં. તો હવે જોજો, ફાઇનલ માટે વાત કરીએ તો અહીંયા F લખાય, ઇનિશિયલ માટે વાત કરીએ તો કોણ લખાય, તો ઇનિશિયલ માટે વાત કરીએ મિત્રો તો ત્યાં NI લખાય. તો બસ આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો જો En બરાબર સૂત્ર શું હતું, તો કે માઇનસની અંદર RH બ્રેકેટની અંદર શું હતું મિત્રો, તો કે Z² / n². અહીંયા જોજો સાદુરૂપની અંદર થોડું E ફાઇનલની વાત કરીએ તો શું થાય, તો કે -RH બ્રેકેટની અંદર Z² / nF², અને E ઇનિશિયલની વાત કરીએ તો શું થશે, -RH બ્રેકેટની અંદર Z² / ni². હવે જો આ તમે માઇનસ કરો છો તો ધ્યાન રાખજો, E ફાઇનલ એટલે પોતે માઇનસ થઈ ગયું, અને E ઇનિશિયલ એટલે પોતે શું થઈ ગયું, તો કે E માઇનસ છે, બે વચ્ચે માઇનસ છે.
અને અહીંયા હાઇડ્રોજનની આપણે વાત કરીએ છીએ તો Z બરાબર તો કેટલા લેવાનું થશે? 1 લેવાનું થશે. તો સિમ્પલ વસ્તુ છે, આ તમારું થઈ ગયું EI, આ તમારું થઈ ગયું EF. આ પોતે માઇનસ છે, ધ્યાન રાખજો. તો અહીંયા બે માઇનસ માઇનસ ભેગા થાય તો શું થઈ જાય મિત્રો? પ્લસ થઈ જાય. બે માઇનસ માઇનસ ભેગા થઈ જાય એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. સમજો ખાસ, બે માઇનસ માઇનસ ભેગા થશે એટલે ત્યાં શું થશે? પ્લસ થશે. તો પ્લસ થાય તો NI નું મૂલ્ય પ્લસ થઈ જાય તો એ આગળ આવશે. NF નું મૂલ્ય પોતે કેવું છે? માઇનસ છે, તો ક્યાં આવશે? પાછળ, એટલે RU. અને RH ની વેલ્યુ તમને ખબર જ છે, RI 2.18 ઇન્ટુ 10⁻−18 જૂલ. બરાબર છે. તો ફાઇનલ સૂત્ર તમને આ મળી ગયું. એટલે NI આગળ શું કામ આવ્યું? કારણ કે એક પોતે ઓલરેડી માઇનસ છે અને એક પોતે સૂત્રના માઇનસ છે. તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે NI છે એ પોતે પ્લસ થઈ જશે. તો સૂત્ર શું થશે? RH બ્રેકેટની અંદર 1/NI નો સ્ક્વેર માઇનસ 1/NF નો સ્ક્વેર. આ સૂત્ર થશે. આને કહેવાય RH, રીડબર્ગ કોન્સ્ટન્ટ આપણો. તો RH બ્રેકેટની અંદર 1/NI નો સ્ક્વેર માઇનસ 1/NF નો સ્ક્વેર. ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિની વાત કરીએ મિત્રો, તો આવૃત્તિ એટલે કોણ હતું મિત્રો? તો હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા હતા, ડેલ્ટા E/H ઇઝ ઇક્વલ ટુ આપણે કોણ મળતું હતું? તો કે આવૃત્તિ મળતી હતી, ડેલ્ટા E. એટલે તમને આ મળ્યું તો એને કહેવાય RH. આ આપણું સૂત્ર હતું. અને ડિવાઇડમાં ખાલી કોણ કરવાનું છે? તો ઓનલી ફોર ઓનલી ડિવાઇડમાં તમારે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે એને વડે ભાગવાનું છે. પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે મિત્રો? તો પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ છે 6.626 ઇન્ટુ 10⁻34. તો એના વડે મેં ભાગી નાખ્યું. એના વડે ભાગશો તો મને મૂલ્ય કોણ મળ્યું? તો કે 3.29 ઇન્ટુ 10⁻15. આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. અહીંયા સેકન્ડ ઇનવર્સ લખો કે હર્ટ્સ લખો, એમાં કોઈ ચેન્જીસ નથી. કારણ કે આપણે ઓલરેડી અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે આવૃત્તિ છે એનો એકમ સેકન્ડ ઇનવર્સ થાય અથવા તો હર્ટ્સ થાય. તરંગ સંખ્યાની વાત કરીએ તો તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? તો કે ભાઈ V/C થશે. V તો RH/HC બરાબર ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? તો કે RH/HC, ન્યુ/C. ન્યુ એટલે કોણ છે? તો કે ન્યુ ની કિંમત તમે હમણાં જ અહીં ગોતી, RU. ન્યુ ની કિંમત તમે હમણાં જ ગોતી. ન્યુ ઇઝ ઇક્વલ ટુ કોણ છે? તો કે RH/HC. આ 1/n² NI² માઇનસ 1/NF². હવે આની વેલ્યુ તમે RI હમણાં જ તમે ગોતી. R/H છે, R/H. R/H ની વેલ્યુ તમે હમણાં જ ગોતી. આ કેટલી છે? RI. અને ખાલી C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો હોય કેટલો હોય? 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. બરાબર. આ ન્યુની કિંમત આખી રહી. તો મેં શું કર્યું? ખાલી એને 3 ઇન્ટુ 10⁸8 એટલે કે 3 ઇન્ટુ 10⁸8 વડે ડિવાઈડ કર્યા તો મને મૂલ્ય મળ્યું RU 1.0967 ઇન્ટુ 10⁻7. બાકીનું પાછળનું પૂછડું એમને આવશે. શું મળશે? મીટર ઇનવર્સની અંદર મળશે. આની અંદર વાત કરીએ તો અવશોષણ માટે વર્ણપટની બાબતમાં શું હશે? તો કે NF નું મૂલ્ય જો મોટું હોય NI કરતા, NF નું મૂલ્ય જો મોટું હોય તો કૌંસમાં આપેલ દર્શાવેલ કોણ થશે? તો કે ધન થશે. એનો મતલબ થશે ઉર્જા શોષાય છે. અને બીજી બાજુ જો NI નું મૂલ્ય મોટું હોય, NI નું મૂલ્ય મોટું હોય તો ઉર્જા કેવી મળે? ઋણ થશે. એના કારણે શું થશે? તો કે ઉર્જા છે એ મુક્ત થશે. સિમ્પલી તમે એમને સમજી શકો. જો NI છે એની વેલ્યુ હું 3 લઉં અને NF છે એની મૂલ્ય હું 4 લઉં તો આના કરતા મોટું છે. સિમ્પલ ખાલી જો અહીંયા મારે સ્ક્વેર કરું, આ અંદરના લંબાચાનું સાદરૂપ આપું છું તો 3 નો સ્ક્વેર થાય 9, 4 નો સ્ક્વેર થાય 16. નીચે લસા લેશો કેટલા થશે? તો 144. અહીંયા થઈ ગયા 16 માઇનસ 9. તો મને ખબર પડી આ જવાબ કેવો મળશે? ધન મળશે. કારણ કે 16 માંથી તમે 9 બાદ કરો, 16 માંથી 9 બાદ કરો તો 7 જવાબ આવશે. કેવો આવશે? ધન આવશે. તો આ જવાબ ધન મળ્યો. તો NF નું મૂલ્ય કેવું છે? મોટું છે. તો એક કન્ડિશન મેં તમને સમજાવી દીધી. જો NF નું મૂલ્ય મોટું હોય તો જવાબ ધન મળે. તો સ્વાભાવિક છે કે એના કરતા તમે ઊંધું લેશો તો જવાબ કેવો મળશે? ઋણ મળશે. સિમ્પલ વસ્તુ. ચાલો, ક્લિયર? આગળ વધીએ. એની મર્યાદા છે તો સૌથી પહેલી મર્યાદા હતી મિત્રો તો કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિસની મદદથી આપણે જોયું હતું કે હાઇડ્રોજન પરમાણુની અંદર વધુ ને વધુ સૂક્ષ્મ જે વર્ણપટ રેખાઓ હતી કે જેને આપણે ડબલેટ કહીએ છીએ. ડબલેટ એટલે તો કે ખૂબ જ જે નજીક ગોઠવાયેલી જે વર્ણપટ રેખાઓ હતી એ છે એ બોહરનો પરમાણુ નમૂનો છે એ સમજાવી શક્યો નહોતો. અને બીજી પરમાણુ મર્યાદા શું હતી? તો કે તે પરમાણુની રાસાયણિક બનતી જે અણુ બનાવવાની જે ક્ષમતા હતી એ પણ છે બોહરનો નમૂનો છે એ સમજાવી શકેલો નહોતો. ચાલો,
તો મિત્રો અહીં થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. તો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ખાસ વિડીયો એકવાર જોઈ લેજો. આના પછીના સેશનની અંદર મજા આવશે એવો કન્સેપ્ટ છે, એની સાથે આપણે મળવાના છીએ. મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.